જય માતાજી મિત્રો અને જય રાજપૂતાના વિડીયો પૂરો જોજો મિત્રો। અને વિડીયોની અંદર એવો બનાવ બન્યો છે ને ક્યારેય કોઈનો ના બનાવ બનતો આવો આ રીતે, બરાબર છે। કેમ કે બે કાકાના ભાઈઓ વળ્યા, પેલા કાકાનો ફરિયાદ કરીને 112 પર ફોન કર્યો અને મારા મિત્રો એવો મારો અડીખમ મિત્ર છે રાજુ, તમે ઓળખતા છે, વિડીયોમાં આવતો હશે રાજુભાઈ, બરાબર। રાજુ સોલંકી મારો ખાસ મિત્ર છે, ખાસ એટલે એના માટે મારો જીવ આલવો હોય ને તો પણ વારો નથી કરતો મિત્રો। હું એની મમ્મી પર, એના ભાઈ પર, ત્રણ ભાઈઓ છે એવા, રાજુ ને એવા 3 ભાઈઓ છે અમારા, અને એમની પર એના કાકાના દીકરાએ કેસ કર્યો, 112 પર ફોન કર્યો એમને, અને પોલીસવાળા આવ્યા, લઈ ગયા, એનો પુરાવો છે આપણી જોડે, લઈ ગયા પણ, બરાબર છે। પણ આ રીતે ભાઈઓનો જો ઝઘડો થાય ને આ રીતે ખોટું કામ ના કરશો મિત્રો। પૈસા બીજા જે દરાશે એના કરતાં આંગણવાડીમાં તમે તો વધારે પૈસા હોય ને પેલા ભાઈને કંઈ તારી જોડે કેસ કરવાવાળાને, અને 112 પર ફોન કરવા એમને ના કરાય ફોન, અને કારણ કે આ બધા ધધાકા ના ગમને દેખાડાય મિત્રો। અને આને શું કર્યું, આ તો નાનો બાળક છે, સામેવાળો કેસ કરવાવાળો પણ કેવો છે ખબર છે, બુદ્ધિનો લઠ કહેવાય। કેસ જ ના કરવો જોઈએ યાર, ખરેખર કેસ ના કરવો જોઈએ। રાજુભાઈની બકરી પણ માન્ય છે એમ આક્ષેપો લગાવવામાં આવ્યા, હજુ આવેલા પણ મેં રાજુભાઈને સાચવ્યા છે। રાજુભાઈને મેં સાથ સપોર્ટ પણ આપ્યો, કેવી રીતે આપણે કૂતરું બસકું ભરી ગયું, આપણે બસકું ભરાય એવું નથી। સામેવાળાએ કેસ કર્યો પણ આપણે કેસ કરવાનો નથી રાજુભાઈ। અને રાજુભાઈ તો અવારનવાર સોશિયલ મીડિયાની અંદર આવતા રહે છે, અને રાજુભાઈ એટલા બધા જ્ઞાનવાળા છે ને મિત્રો, બહુ ખતરનાક છે રાજુભાઈ। મારા વિડીયોની અંદર ઘણી વખત મારા વિડીયોની અંદર એ રાજુભાઈ આવી ગયેલા છે, પણ રાજુભાઈનો જરા કંઈ વોક નહોતો। એવા 12 કલાકની નોકરી કરે છે, 12 કલાકની નોકરી કરી પછી હવે ઘરે આવ્યા છે, અને ખોટા આક્ષેપો લગાવ્યા છે અમને કે રાજુભાઈ દારૂ પીવે છે, આ બધું કરે છે। બહુ રાજુભાઈ દારૂ પીતા નથી, એ રામાપીરનો ભગત છે। અને જે આ ફોટામાં રાજુભાઈ દેખાય તમને એ રાજુભાઈ છે, બરાબર છે। રાજુભાઈના વિડીયો અવારનવાર મારામાં આવતો રહેશે મિત્રો, બરાબર। રાજુભાઈ ખરાબ માણસ નથી, 129% એમની માટે મારો જીવ આલવો પડે ને તો હું આ દેવા તૈયાર છું। પણ રાજુભાઈ એટલો શાંત સ્વભાવનો માણસ છે ને જબરજસ્ત, એ ભાઈ એવું શું બોલેલો કે મોટા અવારવાળો તે આનંદ રામાપીરની બાધા છે, રાજુભાઈ રામાપીરનો ભગત છે યાર, એવો કંઈ નેચો માણસ નથી યાર, સોલંકી છે યાર। અને કોળી સમાજને પણ ખાસ મિત્ર છે, કોળી સમાજનો આગેવાન ગણતો સારો સાચો માણસ છે। ઘણા બધા મિત્રોને સાચો સપોર્ટ આલે છે રાજુભાઈ, ભલે ગરીબ રહ્યો પણ હું તો એને સપોર્ટ આલું છું રાજુને, બરાબર। નમ્ર વિનંતી, આ રીતે કેસ ના કરાય કે પેલા ભાઈને કંઈ, મારો વિડીયો રાજુ પહોંચે તો જોઈ લેજે। અને ભાઈઓમાં લડવા ના હોવી જોઈએ ક્યારેય, સમાધાન કરી નાખવાનું યાર, ઘરમાં ઝઘડો થાય ના થાય એવું નહીં। આ તો જેમ ખૂન કેસ કરી નાખે એમ તો 112 બોલાવી લીધી, એટલે 112 એમને ના બોલાય, 112ના ઘણા બધા કાયદા કાનૂનના હોય છે યાર। અને નાના ઝઘડો થયો એટલે ઘરમાં યાર સમાધાન કરી નાખવા યાર, ખાલી ખોટો પોલીસવાળાને પૈસા ક્યાંથી દેવાના યાર। આ તો રાજુભાઈને ગરીબ છે, રાજુભાઈના તો ઘરે તું આવીને પોલીસવાળા હંગાત તું કહેતો કે દારૂ પીધેલા હતા, એને ત્રણ ભાઈ હશે, એક ભાઈ તો તારે નોકરી છે, રાજુભાઈ નોકરીથી આવેલા તો ક્યાંથી ભાઈ હોય, એ બધું તારે આવી આલવું પડશે ભાઈ, બરાબર છે। મારે તો પ્રૂફ છે, પ્રૂફ હોના તો હું તમને નહીં બોલતો હોય ને, રાજુભાઈનો અક્કો વાય નહીં થાય તમારે, જે તોડવું હોય તોડ લેજો, બરાબર છે। રાજુભાઈ મારો ભાઈ છે, અને રાજુભાઈને તો ભલે સેન્ટ્રલમાં જતો તો હું છોડાવી લેવાની જવાબદારી મારી છે, પણ રાજુભાઈ સાચું છે, રાજુભાઈનો પ્રૂફ છે, 12 કલાક નોકરી કરેલી છે, CCTV કેમેરા છે ત્યાં આગળ, નાઇટની અંદર નોકરી કરીને આવ્યા, 12 વાગે આવ્યા ઘરે, તો સવારમાં ઝઘડો કેવી રીતે રાજુભાઈએ કર્યો એ માનવામાં ક્યારેય આવે નહીં મિત્રો, બરાબર છે। આ તો રાજુભાઈ છે, અને બીજો જેવો તેવો હોય તો આ તો રાજુભાઈએ મને કોલ કર્યો એટલે મને અહીંયા આગળ અડી લાગું, રાજુભાઈના પ્રોબ્લેમની અંદર હું હોય ને હોય ગમે એવું થાય તોય, રાજુભાઈ એક સાચો માણસ છે અને મારો સાથી છે, બરાબર। અને સપોર્ટ મને બહુ આલે છે હોય, હું પણ એમને સપોર્ટ આપતો હોય છે, બરાબર છે। ઘણા બધા મારા મિત્રો એવા છે, પણ આ રીતે થાય એમાં સહન કરી દેવા ના આવે, લડી લેવાનું આવે, બરાબર। જે થાય એ તોડ લેજે પેલા ભાઈને કે સામેવાળી પાર્ટીને, રાજુભાઈનું નામ લખાવી લીધે, કોઈ ટેન્શન નથી, બરાબર। મારી જોડે પ્રૂફ છે એટલા માટે હવે, તે તો એને બકરી મારી નાખેલી, રાજુભાઈ કેસ તો નહીં કર્યો, મેં સમજાયેલા રાજુભાઈને કે મેં કીધું આપણે કેસ કરવો નથી હવે, રાજુભાઈ એક એટી ટાઈમમાં સમજી જાય, બરાબર છે। તો ભાઈ તારે કેસ કરવાની કઈ જરૂર હતી, તો ભાઈઓમાં ઝઘડો ના કરશો મિત્રો,
આ રીતે સંપીને રહો તો ધન્યવાદ કહેવાય.